હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ બોલો દ્વારિકાધીશ. સૌથી પહેલાં વ્યાસપીઠને પ્રણામ. મારો નાનો ભાઈ પણ અત્યારે સુખદેવજીના રૂપમાં બેઠા છે એટલે જોગી દાદાને પ્રણામ. અને પેલું પ્રણામ કરવાનું મન થાય અમારા પતુભાઈને. જોગીભાઈને બહુ નાનો હતો એટલે ખબર ન હોય, એણે કીધું ધોતી મેં પહેરાવી છે, પણ અમને મમમ કરતાં શીખવાડ્યું હોય તો પતુભાઈ છે. અમે તો બહુ નાનો, પણ અમારી પરિસ્થિતિ એ સમય બહુ ખરાબ હતી. ગઈકાલે પરમ દિવસે તે ફૂ આવ્યા એટલે મેં કીધું કે અમે સુખી છીએ એની પાછળનું કારણ પતુભાઈના પિતાજી અમુદાદા. મને યાદ છે આજથી 28 વર્ષ પહેલાં હું કાશી 30 વર્ષ પહેલાં કાશી ભણવા ગયો ત્યારે મારા બાપુજીના ખીચામાં 1800 રૂપિયા એમના પિતાજીએ નાખ્યા હતા. એટલે ત્યારે અમુદાદાએ એવું કીધું હતું કે મારા પપ્પાનું નામ, મારા પિતાજીનું નામ રમેશભાઈ છે. કીધું રમેશ એક વાત કહું, આ તારો છોકરો રાહુલ છે ને ભણે એવો છે, એને તો કાશી મોકલ. અને આજે એના આશીર્વાદથી અને આમ તો ફુવા હું ખાસ તમને કહું, મુકેશ કાકા અને ફુવા અને ભાઈને તમારા માટે નથી આવ્યો, અહીંયા ફોટા પડ્યા છે ને એની માટે આવ્યો છું હું. એક મારી ફરજ છે, કારણ કે જીવનમાં ઘણી જગ્યાએ આપણે જ્યારે પડતી હોય ત્યારે આપણને બહુ ઉપર લઈ જવાવાળા કોઈ હોય, એમાંના આ બધા વ્યક્તિ છે. એટલે આજે તમારું આમંત્રણ તો ખરું, પણ મારી ફરજ લઈને આવ્યો છું. એટલે ફરજ લઈને આવ્યો એટલે હું જ્યાં સુધી તમે કહો ત્યાં સુધી રોકાય. તમે એમ કહો કે બસ હવે થાકી ગયા, તમે વયા જાઓ. જોકે તમે કહેવું એમ નથી, મને ખબર છે, કારણ કે એટલો જૂનો સંબંધ અને મુકેશ કાકાનો વિશેષ આગ્રહ. મારી બેન પારુલે પણ મને કીધું ભાઈ આવવાનું જ છે. મેં કીધું ચોક્કસ આવીશ, પણ તકલીફ એક જ હતી, સાથે સાથે કથા 9 વાગે તમારે ચાલુ થાય, 9 વાગે અમારે ચાલુ થાય. પણ આજે વળી દ્વારકાવાળાએ કૃપા કરી, અમારે જે કથાવાળા છે કે અમારે ઋષિકેશ જાઓ. મેં કીધું જાવ જ જલ્દી, તમે આમ જાઓ ને હું આમ જાઉં. પણ આજે ખરેખર બહુ આનંદનો દિવસ છે. તમે હરિદ્વારમાં આવ્યા છો. હરિદ્વાર ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી. આ ભૂમિ ઉપર મોટા મોટા ઋષિમુનિઓએ તપ કર્યું છે. અમે ગઈકાલે જ જોગીભાઈ અમે વાત કરતા હતા, અમારી જેવા વક્તા જેણે જીવનમાં 100 કથાઓ કરેલી છે, તમારા વડીલોના આશીર્વાદ બધાયના. અમારી 170મી કથા અત્યારે ચાલુ છે. પણ વડીલોના આશીર્વાદ એટલા છે કે હું ભગવાન દ્વારકાધીશને રોજ પ્રાર્થના કરું, બીજે ક્યાંય કથા કરીએ કે ન કરીએ, વર્ષમાં એકવાર હરિદ્વારમાં આવીએ. અને લગભગ ન ભૂલતો હોય તો કોરોનામાંય ભગવાન અમારું સાંભળી ગયા હતા. તમે જ્યાં હોલમાં બેઠા છો, કોરોનામાં આમાં મેં કથા કરી હતી. કારણ કે શું કે ડિસ્ટન્સ રાખવું પડે ને, તો ત્યારે ડિસ્ટન્સ રાખીને અહીંયા લાઈવ છે મારી, ડિસ્ટન્સ રાખીને શિવ મહાપુરાણ અહીંયા કરી હતી. દ્વારકાધીશની કૃપાથી તમે હરિદ્વારમાં આવ્યો છો, કથામાં છો, થોડી કથાની મર્યાદા રાખશું. બીજું, હરિદ્વારમાં છો એટલે 2 વાત ખાસ કહીશ. હમણાં જ મારો એક વિડીયો બહુ વાયરલ થઈ ગયો છે. હરિદ્વાર જે છે ભૂમિ, એના 3 નામ છે. પહેલું છે હરિદ્વાર. હરિદ્વાર એટલે અહીંયાથી બદ્રીનાથ જઈએ, બદ્રીનાથ એટલે હરિભગવાન. બીજું હરદ્વાર એટલે કેદારનાથ, અહીંયાથી જવાય. અને ત્રીજું આ ભૂમિનું નામ છે ગંગાદ્વાર.
આ ભૂમિનું નામ છે ગંગાદ્વાર. આ ત્રણેય નામ આ ભૂમિને મળેલા છે. તમે જે ભૂમિ ઉપર છો ત્યાં મોટા મોટા ઋષિ મુનિઓએ હજારો હજારો વર્ષ સુધી તપ કરેલું છે. અને એ પણ કહેતો જાઉં છું, એકેય ઋષિનું એવું નથી કે મૃત્યુ થયું હોય. જે ઋષિઓએ તપ કર્યું બધા હજી હોતે છે અને આજુબાજુમાં જ છે. એટલે હરિદ્વારની ભૂમિ ઉપર એટલી બધી ચેતનાઓ છે. તમે હરિદ્વારમાં આવ્યા છો તો ક્યાં ક્યાં સ્નાન કરવું જોઈએ ખબર છે કે નહીં તમને? યસ નો? નથી ખબર? કહી દઉં. હરિદ્વારમાં આવ્યા છે, પદ્મપુરાણમાં લખેલું છે, હરિદ્વારમાં આવો તો 3 જગ્યાએ સ્નાન કરો. કઈ કઈ જગ્યાએ? ગંગા દ્વારે કુશાવર્તે. કુશાવર્ત એટલે હરકી પોડી. હરકી પોડીમાં ખાસ ડૂબકી મારવી જ જોઈએ હરિદ્વાર આવ્યા હોય તો. હરકી પોડીમાં જઈને બી જાઓ તમે તો ન ચાલે હો. ગંગા દ્વારે કુશાવર્તે બિલકે નીલ પર્વતે. નીલ પર્વત એટલે નીલકંઠ. ઋષિકેશમાં અહીંયાથી ઋષિકેશ જાવ એટલે એક ડૂબકી મારવાની ને મારવાની જ. અને ત્રીજું સ્નાતવા કનખલે તીર્થે. ત્રીજું કનખલ, જ્યાં અમારી કથા અત્યારે ચાલુ છે, જે જગ્યાએ દક્ષ પ્રજાપતિનું મંદિર છે, એ જગ્યાએ ખાસને સ્નાન કરવું જ જોઈએ. એટલી બધી શાંતિથી તમે કથા સાંભળો છો, મને તો બહુ મજા આવે. મને જોગીભાઈ ગાતો હોય ને તો મને આમ આંખમાંથી આહુડ આવી જાય. હમણાં બોલતો હતો ને, ગોવિંદ ચલે આયે, 2 ટીપા પણ આંખમાં આહુડ આવી જાય. કારણ કે અમુકનો કંઠ જે હોય આપણને સાંભળ્યા જ કરીએ, અને અમારી જેવા હોય બોલ બંધ થાય તો સારું. પાછો અહીંયા સોનામાં સૂરજ ઉગ્યો, કાંઈ બધાય અમારા છે. ઓલો વાયોલિન વાળો ભાઈ અમારો છે, ઓર્ગન વાળો અમારો, એટલે ઓળખીતા. અમારો એટલે ઓળખીતા બધાય. આમાં શૂટિંગ વાળા અમારા ઓળખીતા, તમે બધાય. એટલે એક પરિવાર જેવું થઈ ગયું અહીંયા આવવાનું. ખાસ કરીને આ તમે જેટલા દાંત કાઢો છો ને એટલા બધાય સુખી છો. પૈસાથી સુખી નથી થવાતું, કથામાં રહીને દાંત કાઢે ને એ સુખી કહેવાય. કારણ કે મેં જોયું છે ઘણા લોકો કથામાં તે ઓલા પણ બેઠા હોય ને એમ બેઠા હોય. આપણને એમ થાય ભાઈ જે ચાર્જ થતો હોય મારી પાસે લઈ લે, પણ દાંત કાઢ. ફુવા મુંબઈમાં મારી કથા મલાડમાં 7 દિવસ સુધી મુખ્ય યજમાને દાંત જ ન કાઢ્યા, અને 7મા દિવસે જેવી પોથી લીધી ને તરત દાંત કાઢ્યા. મેં કીધું આજે મારી કથા પોગી ગઈ. એક સિક્રેટ વાત કહી દઉં છું, સાંભળો. એટલું જ કહીને પછી હમણાં બંધ થઈ જાય. જીવનમાં સુખી થવું હોય, તમારી જન્મ કુંડલી જે કહેતી હોય ભલે કે. જે વ્યક્તિ કોઈ દી હસતો ન હોય ને એની ઉપર ભરોસો કરાય નહીં. અને જે દાંત કાઢતો હોય, જે હસતો હોય ને, ભલે એના ખીચામાં પૈસા ન હોય તો એની ઉપર ભરોસો કરજો. કારણ કે આપણું શાસ્ત્ર કહે છે, પ્રસન્ન વદનમ ધ્યાયે સર્વ વિઘ્નો પશાંતયે. જે વ્યક્તિ પ્રસન્ન છે એ બીજાને પ્રસન્ન કરી શકે. જે સુખી છે એ બીજાને સુખી કરી શકે. જે પોતે જ માય ગાંગલાની જેમ આટા મારતો હોય એને કોઈ સુખી ન કરી શકે. ધર્મ જગત તમને ને મને પહેલી વાત એ કહે છે, જ્યારે સારી જગ્યાએ જાઓ, મંદિરમાં જાઓ, કથામાં જાઓ, દાન કરો ને, ત્યારે મોઢા ઉપર સ્માઇલ જરૂરી છે. સ્માઇલ વગરનો માણસ કેવો કહેવાય કહું? નથી કેવું, રહેવા દો ને. ના નથી કેવું. તમે સમજી જ ગયા કેટલા ડાયા છો. એટલે આ જન્મમાં જો સ્માઇલ નહીં કરો તો બીજા જન્મમાં ભગવાન કહે છે, કથામાં જઈને દાંત ન કાઢ્યા તો બીજા જન્મમાં હાવ વાળો બનાવશે. એટલે કથામાં આવ્યા છો, અને આવી કથા માફ કરજો, અમે હોતે વક્તા તરીકે દ્વારકાધીશને ખૂબ પ્રાર્થના કરતા હોય કે હરિદ્વારની ભૂમિમાં જાય, વૃંદાવનમાં જાય, દ્વારકા જઈએ, અમે પણ થોડું સાંભળીએ. ગઈકાલે રાતના સમયે 8:30 વાગે અહીંયા હરિદ્વારના મેન સંત છે કૈલાસગીરી સ્વામી, એમને ત્યાં મળવા ગયા હતા. આખો શ્રાવણ મહિનો એક જગ્યાએ બેસીને ફૈબા, એક જગ્યાએ બેસીને તપ કરે. એ વ્યક્તિને ગઈકાલે મળ્યા. મને કહે, શાસ્ત્રીજી રાહુલભાઈ, બીજા કોઈની કથા અમે નથી સાંભળતા, પણ મોરારી બાપુની કથા એટલા માટે સાંભળીએ. એ વ્યક્તિ સમાજને સુધારવા કરતાં સમાજ બગડે નહીં ને એનું ધ્યાન વધારે રાખે છે. આજનો સમાજ આ કથા તમને સુધારવા માટે છે જ નહીં, યાદ રાખજો. તમે બગડી ન જાઓ, અમે બગડી ન જાય, અમે હખણા રહીએ.
આ કથા એટલા માટે થાય છે, જે હમણાં કથા કરી ગજેન્દ્ર મોક્ષની, જો ઈમાનદારીથી તમે સાંભળ્યું હોય ને તો ગજેન્દ્ર મોક્ષની કથામાં એક નાની અમથી વાત બહુ સરસ મજાની કરી કે ભગવાન ઉપર ભરોસો હોય ને તો ભગવાનનું એક નામ લ્યો ને તો પણ ભગવાન હાજર થઈ જાય. દ્રૌપદીને બોલાવવામાં વાર લાગી, ભગવાનને આવવામાં વાર લાગી. ગજેન્દ્રને બોલાવવામાં વાર લાગી, ભગવાનને વાર નથી લાગી. એમ તમને ને મને બોલાવવામાં વાર લાગે છે, ભગવાનને આવવામાં નથી વાર લાગતી. હરિદ્વારમાં આવ્યા છો, બે હાથ ઊંચા કરીને ખાલી એકવાર હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે આ ખાલી બોલો ને તોય પાપ ધોવાઈ જાય. ડૂબકી મારવાની તો પછી વાત છે હો. અને હારવાર એ પણ કહેતા જાઓ, આ ગંગા છે ને દુનિયામાં સૌથી શક્તિશાળી નદી છે. દુનિયામાં પહેલી નદી કોઈ હોય તો સુરતમાં તાપી, પદ્મપુરાણમાં લખેલું છે. દુનિયામાં પહેલી નદી તાપી, પણ છેલ્લી નદી ગંગા છે. પણ ગંગા જેટલું પવિત્ર કોઈ નહીં. અહીંથી જેટલા આવ્યા છો ને બધા ગંગાજળ લઈને જાઓ ને ઘરે, યસ નો? હા, હું માટું લેતા જાજો. હા, ગંગાજળ ફરજિયાત લેતું જાઓ. બીજું એ ગંગાજળ 50 વર્ષ પછી પણ ખોલશો ને તો એ ગંગાજળ બગડશે નહીં. આ હવે ગંગાજળની વાત થઈ. હવે આ કાયા જો આમાં ડૂબોડી દે તો આ બગડે ખરા? સીધો જ સવાલ છે સાહેબ, આનો જવાબ એ સીધો છે. બસ એકવાર ડૂબકી મારી દેજો અને ઈમાનદારીથી મારજો. અને જેણે જેણે તમને ત્યાંથી નીકળ્યા હોય, મુંબઈથી કીધું હોય ને કે મારી ડૂબકી મારજો, એની મારજો. કારણ કે એ હોતે જરૂરી છે ને, એને તમને કંઈક જવાબદારી સોંપી છે. એ વ્યક્તિને હોતે સાસુ સસરા પિતૃ જે કોઈ હોય બધાના નામની ડૂબકી મારજો.